ગુજરાતમાં બહુ ચર્ચિત અમરેલીના પત્રકાંડ મામલે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને પાયલ ગોટી જેને અમરેલી સેશન કોર્ટે જામીન આપ્યા ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે આજે વધુ 3 આરોપીઓને જામીન આપ્યા છે। સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનારી અમરેલીની પત્રકાંડ અને ત્યારબાદ જે પ્રકારે આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો તે મામલે ખૂબ ચર્ચાઓ ચાલી। આ ઘટનાએ સરકાર છે તેની છબી ખરડી અને અમરેલીની જે પોલીસ છે તેની ભૂમિકાને પણ શંકાના દાયરામાં ઊભી કરી દીધી। વિપક્ષના નેતા અને પાટીદાર આગેવાનોએ આ મામલે વિરોધ દર્શાવ્યો અને સરકારે અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયને તપાસ કરવાના આદેશ આપ્યા અને નિર્લિપ્ત રાયે આ કેસ સાથે સંકળાયેલા વ્યક્તિઓના નિવેદન પણ નોંધ્યા છે। આ કેસ સાથે સંકળાયેલી વધુ એક મોટી અપડેટ સામે આવી છે જેમાં 3 આરોપીઓ છે તેમને જામીન મળ્યા છે। સૌથી પહેલા પાયલ ગોટીને અમરેલીની સેશન કોર્ટે જામીન આપ્યા હતા અને બાકીના 3 આરોપીઓ અમરેલીની જેલમાં બંધ હતા તેમને ગુજરાત હાઈકોર્ટે આજે જામીન આપ્યા છે। તેમના નામની વાત કરીએ તો અશોક માંગરોલિયા, જીતુ ખાતરા અને ત્રીજું નામ છે મનીષ વઘાસિયા। 3 આરોપીઓ છે તેમને ગુજરાત હાઈકોર્ટે આજે જામીન આપ્યા છે। અમરેલીમાં જે પ્રકારે નકલી પત્રકાંડ થયો અને ત્યારબાદ આરોપીઓનો વરઘોડો નીકળ્યો તે પછી અમરેલીની પોલીસ છે તેની મુશ્કેલીઓ વધી અને સરકાર છે તેની છબી પણ ખરડાઈ, કેમ કે પાટીદાર સમાજના અગ્રણી અને વિપક્ષના નેતા વારંવાર આરોપ લગાવતા હતા કે યુવતી છે એક નારી છે તેને રીઢા આરોપીઓના જેમ રોડ પર ફેરવવામાં આવીને મામલે જવાબદાર પોલીસ અધિકારીઓના કર્મચારીઓના વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ। આ મામલો એટલો ગંભીર બની ગયો તો તાત્કાલિક સરકારે આ મામલે તપાસના આદેશ આપવા પડ્યા અને હવે તપાસનો રિપોર્ટ જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય ડીજીપીને સોંપશે ત્યાર પછી જ અમરેલી પોલીસની ભૂમિકા સ્પષ્ટ થશે। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।